આધારશિલા ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। હું અહીંયા ધોરણ 8નું પ્રથમ પ્રકરણ સમય સંખ્યાઓ જે ચાલતું હતું આપણું એનો હવે બીજો ટોપિક લેવા જઈ રહી છું। તો બાળકો થોડું ધ્યાન આપજો। હું તમારું ધ્યાન એમ પણ દોરવા માંગીશ કે અગાઉ આપણે શું શીખ્યા હતા। તો અગાઉ આપણે સંખ્યા જ્ઞાન મેળવ્યું હતું। કયું સંખ્યા જ્ઞાન? તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને છેલ્લે મુખ્ય ટોપિક સમય સંખ્યા। હવે બાળકો અગાઉના વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ તો આવશે જ કે આ સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય। માત્ર મેં તમને યાદ કરાયા ટોપિક। હવે આપણે મૂળ હવે સમય સંખ્યાઓ તરફ જતા હોઈએ ત્યારે વધુમાં વધુ સમય સંખ્યાઓને આવડતા દાખલા અને એને આવડતા ટોપિકનો સમાવેશ થશે। સમય સંખ્યાઓ એટલે કે p/q સ્વરૂપની સંખ્યાઓ। હવે હું તમને અત્યારે અન્ય બે ટોપિક તરફ લઈ જઈ રહી છું, જેમાં આપણે પ્રથમ ટોપિક લઈ રહ્યા છીએ હવે પછીનો કે જેમાં આપણે વ્યાખ્યા તરફ જવાનું છે। આપણે અગાઉ એક વ્યાખ્યા શીખી ગયા સમય સંખ્યા, જે બહુ અગત્યની વ્યાખ્યા છે। હવે આપણે બીજા નંબરની વ્યાખ્યા તરફ જઈ રહ્યા છીએ। એ વ્યાખ્યા છે વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા, વિરોધી એટલે કે આમ જો જોવા જઈએ તો ગુજરાતીમાં તમે ભણતા છો વિરોધી શબ્દો એટલે શું? તો તમે કહો છો ઉપર તો નીચે, કાળું તો સફેદ, એ વિરોધી શબ્દો થયા, એકબીજાથી તદ્દન અલગ। અહીંયા આપણે ગણિતમાં વિરોધી એટલે શું, વિરોધી સંખ્યાઓ એટલે શું? તો ગણિતમાં વિરોધી સંખ્યાઓ એટલે આપણે વ્યાખ્યા દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। તો વ્યાખ્યા એવું કહે છે, વિરોધી સંખ્યાની વ્યાખ્યા ખૂબ જ જરૂરી છે, ખૂબ જ મહત્વની। જે બે સમય સંખ્યાઓનો, જે બે સમય સંખ્યાઓનો એટલે કે સમય સંખ્યાઓ આવતી હોય બધી સંખ્યાઓ, તો જે બે સમય સંખ્યાઓનો સરવાળો, બાળકો શબ્દ ધ્યાનથી જોજો, સરવાળો શૂન્ય થાય। મુખ્ય શબ્દો નીચે મેં અંડરલાઈન કરી છે, હવે વ્યાખ્યાને ધ્યાનથી સમજજો। જે બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો મળતી તે બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યા કહે છે, બરાબર? આથી વિરોધી સંખ્યાની વ્યાખ્યા હવે તમને ઉદાહરણ દ્વારા સમજાઈશ એટલે વધારે સમજાશે। બાળકો તમને યાદ હશે કે તમે લોકો સમય સંખ્યાઓ સંખ્યા રેખા જોઈ ગયા, બરાબર? તો સંખ્યા રેખા તમે નાના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો। સંખ્યા રેખામાં શું હતું? તો એક રેખા ઉપર આપણે સંખ્યાઓ દર્શાવતા હતા, એમાં શૂન્યની આ બાજુની સંખ્યા ધન અને શૂન્યની આ બાજુની સંખ્યા ઋણ, એટલે કે પ્લસ અને માઈનસ। તો હું તમને માત્ર એક નોંધના રૂપમાં બતાવું છું, નોંધને ક્યારે યાદ નથી રાખવાની હોતી, માત્ર જોવાની હોય છે। તો નોંધનીય બાબત એ છે કે વિરોધી સંખ્યા કોને કહીશું? તો અહીંયા શૂન્ય, યાદ રાખજો બાળકો, શૂન્યને ક્યારે પણ વિરોધી સંખ્યા હોતી નથી, એ એક તટસ્થ સંખ્યા છે। એ પ્લસ પણ ના હોય કે માઈનસ પણ ના હોય। તો શૂન્યની આ બાજુ જતી પહેલી સંખ્યા આવે છે 1, તો આ 1 ની વિરોધી સંખ્યા કઈ? તો આ 1 કેવો છે? તો ધન 1 છે, એટલે કે પ્લસ 1 છે, આપણે પ્લસ કહી શકીએ આને। તો પ્લસ 1 ની વિરોધી માઈનસ 1, પ્લસ 2 ની વિરોધી માઈનસ 2, પ્લસ 3 ની વિરોધી સંખ્યા થશે માઈનસ 3। થોડું આ રીતે જોઈએ કે ધારો કે -4 હોય તો એની વિરોધી +4 અને -5 હોય તો એની વિરોધી +5। તો કહેવા શું માંગુ છું કે કોઈ પણ સંખ્યા હોય, જે સંખ્યા આપી છે એની આગળ નિશાની કઈ લાગુ પડી છે એને ધ્યાન પર લેવાની છે। જો સંખ્યા માઈનસ હોય તો એની વિરોધી સંખ્યા થશે પ્લસ, અને જો સંખ્યા પ્લસ હશે તો એની વિરોધી સંખ્યા થશે માઈનસ। અહીંયા સંખ્યાને આપણે બદલવાની નથી, માત્ર નિશાનીઓ બદલવાની છે। તો એના આધારે આપણે ચોપડીનું સ્વાધ્યાય 1.1 શરૂ કરીએ છીએ। અહીંયા ચોપડીના સ્વાધ્યાય 1.1 મુજબ આપણે એક્ઝામ્પલ 2 તરફ પહેલા જઈશું, કારણ કે તેમાં છે નીચે આપેલી સંખ્યાઓની વિરોધી સંખ્યા લખો। તો અહીંયા મેં દાખલાઓ આવરી લીધા છે। અહીંયા એક્ઝામ્પલ 2 માં કેટલાક મેં મારી રીતે મૂક્યા છે, એ બુકના પણ આવરી લીધા છે।
તો અહીંયા વિરોધી સંખ્યાઓ જોતા જઈએ. માત્ર યાદ રાખજો, વિરોધી સંખ્યામાં નિશાની જ બદલવાની છે, સંખ્યાને આપણે હાથ લગાવવાનો નથી. તો સમજજો બાળકો, વિરોધી સંખ્યા. તો પ્રથમ દાખલો છે, એક્ઝામ્પલ 2 નો પહેલો દાખલો છે 10. હવે 10 કેવા છે એ જુઓ. તો 10 છે અહીંયા પ્લસ. જ્યારે કોઈ પણ અંક સામે કોઈ પણ નિશાની ન હોય તો એવું સમજવું કે ધન છે, પ્લસ છે. તો આની વિરોધી સંખ્યા કઈ? તો જવાબમાં આ રીતે લખીશું. જવાબ હંમેશા આ રીતે લખવાનો રાખજો. 10 ની વિરોધી સંખ્યા, એનો જવાબ આવશે બરાબર કરીને દર્શાવવાનો. આ 10 ની વિરોધી સંખ્યા 10 પ્લસ છે તો એની વિરોધી થશે -10. બરાબર. હવે અહીંયા આ છે સંખ્યા, તો એનો જવાબ લખવા જઈ રહી છું હું. વિરોધી સંખ્યા, આ જવાબ લખવાની મેથડ છે. હંમેશા કોઈ પણ પ્રશ્ન વિરોધી સંખ્યા માટેનો પૂછ્યો હોય તો એના જવાબને આ રીતે દર્શાવો. તો અહીંયા -5.6 એ પ્રશ્ન છે, એની વિરોધી સંખ્યા કઈ? તો જવાબ થશે વિરોધી સંખ્યા આ માઈનસ છે તો જવાબ આવશે 5.6. એટલે કે ધન. પ્લસ લખવાની જરૂર નથી હોતી, માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ. માત્ર નિશાની બદલો બાળકો. અહીંયા તમે ધ્યાનથી જોજો, મેં આંકડાને બદલ્યા નથી, માત્ર નિશાનીમાં જ ફરક કરવાનો છે. હવે 1/4 એની વિરોધી સંખ્યા બહુ સિમ્પલ છે. સંખ્યા કેવી છે એ જુઓ. સંખ્યા છે ધન, તો એના જવાબમાં આવશે -1/4. હવે આ સંખ્યા કેવી છે એ જુઓ. તો સંખ્યા છે ધન એટલે કે પ્લસ, તો એની વિરોધી સંખ્યા થશે, થોડુંક હવે વિચારવું, પ્લસ છે તો માઈનસ. હવે એવી જ રીતે આ સંખ્યાને ધ્યાનથી જુઓ. માઈનસ સંખ્યા છે તો જવાબ આવશે વિરોધી સંખ્યા બરાબર માઈનસ છે તો પ્લસ. હવે આ એક દાખલો બહુ સમજવા જેવો છે બાળકો. અમુક વાર એવું થાય છે કે આપણે મેડમે કીધું છે કે માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ, પણ અમુક વાર આપણને કન્ફ્યુઝ કરવા કેટલીક વાર આ ટાઈપના દાખલા પણ મૂકવામાં આવે છે. તો એને આપણે પહેલા સમજવાનું. અહીંયા હું તમને એવું કહેવા માંગુ છું કે આ જે પ્રશ્ન છે એને પહેલા સમજો પછી જવાબ લખો. તો પ્રશ્ન એવો છે કે -6/-5 ની વિરોધી સંખ્યા કઈ? તો આ જે પ્રશ્ન છે ને એની એક બીજી રકમ આપણે બનાવવી પડે. કોના આધારે? તો ધ્યાનથી જુઓ કે અહીંયા 2 વાર માઈનસ આપ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે 2 વાર માઈનસનો અર્થ શું? તો હું અહીંયા એક બીજી સંખ્યાના રૂપમાં તમને બતાવું છું. આ પ્રશ્ન ખરેખર કેવી રીતનો છે એ જુઓ, સમજો. -6 અને -5 ખરેખર કઈ સંખ્યા છે? ધન સંખ્યા છે. કેવી રીતે? તો આ માઈનસ અને આ માઈનસ થઈ ગયા પ્લસ, એટલે કે સંખ્યા આખી કેવી થઈ ગઈ? પ્લસ. આખી સંખ્યા પ્લસ થઈ ગઈ. અહીંયા -6 -5 એટલે કે +6/5, કેમ કે માઈનસ માઈનસ પ્લસ. હવે એનો જવાબ લખીશું. તો એનો જવાબ, જો સંખ્યા પ્લસ હોય તો એનો જવાબ આવશે વિરોધી સંખ્યા બરાબર -6/5. આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. કેટલીક વાર સંખ્યાઓ એવી પણ આપે છે જે તમને કન્ફ્યુઝ કરે, તો એને ખાસ ધ્યાનથી લખવાની. હવે આ એક સંખ્યા છે. હવે જુઓ બાળકો, 2/-9. આ સંખ્યામાં તમને નીચે માઈનસ દેખાય છે એટલે તમને એવું થાય કે મેડમ નીચેનો પ્લસ થશે ઉપર, એવું નથી. આ સંખ્યા આખી ઋણ જ છે. કેવી રીતે? તો જો આપણે આ માઈનસ માઈનસ પ્લસ કરીએ તો અહીંયા પ્લસ માઈનસ તો માઈનસ જ રહે સંખ્યા. મતલબ કે આની વિરોધી સંખ્યા કેવી? તો આની વિરોધી સંખ્યા થશે ધન. વિરોધી સંખ્યા બરાબર 2/9. માત્ર ધન સંખ્યા થાય. આ આખી સંખ્યા કેવી છે એ સમજવાનું છે. તો 2/-9 એટલે આખી માઈનસ સંખ્યા કહેવાય, જેની વિરોધી પ્લસ આવશે. હવે બાળકો એવી જ રીતે આ સંખ્યા છે, ખૂબ જ નેચરલ વસ્તુ છે, આના જેવી જ છે. એટલે કે વિરોધી સંખ્યા થશે 19/-6. આખી માઈનસ સંખ્યા જ કહેવાય
એટલે એને આપણે ધન કરી દઈશું 19/6. તો બાળકો અહીંયા તમને લોકોને મેં જુદા જુદા ઉદાહરણો વડે વિરોધી સંખ્યાઓ સમજાવી. બરાબર. વિરોધી સંખ્યામાં ફરી કહી દઉં છું કે આપણે સંખ્યાને બદલવાની નથી, માત્ર નિશાનીઓને જ બદલો. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. ક્યારે પણ કોઈ પણ સંખ્યાને તમારે ચેન્જ કરવાની નથી. હવે આપણે જઈએ છીએ વ્યસ્ત સંખ્યા તરફ. બાળકો, વ્યસ્ત સંખ્યા એટલે શું? તો વ્યસ્તનો અર્થ સમજાયા પહેલા હું તમને એની વ્યાખ્યા જણાવી દઉં કે અહીંયા એવું કહેવા માંગે છે કે જે બે સમય સંખ્યાઓનો ગુણાકાર, હવે બાળકો ધ્યાનથી સમજજો, ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. અહીંયા વિરોધીમાં સરવાળો શૂન્ય મળે, ધ્યાનથી સમજજો, વિરોધીમાં સરવાળો શૂન્ય મળે. સમજો કે -5 + 5 = શું થાય? શૂન્ય. અહીંયા વ્યસ્ત સંખ્યામાં બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે. હવે કેવી વ્યસ્ત સંખ્યા? હું તમને માત્ર એક નાનકડા ઉદાહરણ વડે અહીંયા સમજાવું છું, ધ્યાનથી જોજો. ધારો કે એક સંખ્યા લીધી છે મેં 2 અને એક બીજી સંખ્યા છે 1/2. હવે આ બેનો ગુણાકાર કરી જુઓ શું થશે? તો 2 જતા રહેશે, આન્સર શું મળ્યો? 1. તો આવું કેવી રીતે બન્યું એ હું તમને સમજાવું છું. વ્યસ્ત સંખ્યાઓ છે એકબીજાની, 2 અને 1/2 એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. વ્યસ્ત સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો જુઓ બાળકો, જ્યારે આપણને p/q સ્વરૂપની કોઈ સંખ્યા આપે એટલે કે અપૂર્ણાંક 3/8, 5/6, 7/9 આવી ઉપર નીચે વાળી સંખ્યા આલે એટલે કે અંશ છેદવાળી, તો આવી સંખ્યાઓને આપણે ઉલટાવી દેવાની. એટલે કે અંશને છેદમાં લઈ જવાના, છેદને અંશમાં. તો આને વ્યસ્ત સંખ્યાઓ બનાવી કહેવાય. તો અહીંયા આપણે ઉદાહરણ વડે સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો અહીંયા તમને એક્ઝામ્પલ 4 ચોપડીનો જ એક્ઝામ્પલ છે જેમાં મેં બધી વ્યસ્ત સંખ્યાઓ આવરી લીધી છે. હવે વ્યસ્ત સંખ્યામાં પહેલાનો જવાબ આપણે લખીશું. પહેલો ક્વેશ્ચન છે 5/7. આ 5/7 એટલે કે આ થયો અંશ અને આ થયો છેદ. હવે એનો જવાબ આપણે લખીએ તો એના જવાબમાં વ્યસ્ત સંખ્યા, તો વ્યસ્ત સંખ્યા કોને કહીશું બાળકો? મેં હમણાં જ કીધું, અંશને છેદમાં લઈ જાઓ, છેદને અંશમાં, એટલે કે સંખ્યાઓ ઉલટાવી દો. મતલબ કે અહીંયા સંખ્યાઓ ઉલટાવી જશે એટલે કે 7 છે એ અંશ બનશે અને 5 છે એ છેદ બનશે. 7 ઉપર 5 નીચે, એટલે કે 7 છેદમાં હતા એને અંશમાં લઈ ગયા, 5 અંશમાં હતા એને છેદમાં લઈ ગયા. સિમ્પલ વસ્તુ કહી દઉં કે સંખ્યાઓને અહીંયા ઉલટાવી દેવાની છે. એટલે કે આ રીતે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આપણે નિશાનીને હાથ નથી લગાવવાનો, સંખ્યાઓ ઉલટાવવાની છે. નિશાનીઓ જે છે એમની એમ જ રહેશે. તો આ દાખલા બાદ આ દાખલો, આ ધન હતી સંખ્યા, નિશાનીને હાથ લગાવવાનો જ નથી. અહીંયા ભૂલથી આપણે માઈનસના પ્લસ કે પ્લસના માઈનસ ના કરી બેસીએ, એ માત્ર વિરોધીમાં થાય. વ્યસ્તમાં નિશાનીને હાથ નથી લગાવવાનો, સંખ્યાઓ ઉલટાવવાની છે. તો અહીંયા આપણે આનો આન્સર લખીએ. વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત સંખ્યા બરાબર -4/3. તમારે સંખ્યા ઉલટાવવાની જ છે, અંશને છેદમાં, છેદને અંશમાં, એટલે આ રીતનો જવાબ આવશે. નિશાનીને ક્યાંય હાથ લગાવવાનો નથી, માત્ર સંખ્યાઓ ઉલટાઈ જાય છે. હવે આ એક -1. બાળકો, તમને એક પ્રશ્ન કરીશ કે કઈ બે સંખ્યા એવી છે કે જેનો વ્યસ્ત એ પોતે જ છે? તો એમાં સમાવેશ થાય 1 અને -1 નો. કેમ? આ સંખ્યા શીખવાડ્યા પહેલા તમને હું આ સંખ્યા શીખવાડી દઉં, સમજો. -13 નો વ્યસ્ત શું થાય? તો -13 ની નીચે તો કંઈ નથી, તો એનો વ્યસ્ત શું લખીશું? યાદ રાખો, દરેક પૂર્ણાંક સંખ્યાની નીચે તમારે 1 સમજવું. 1. અહીંયા -13 ની નીચે કશું નથી એવું નથી, આની નીચે તમારે કેટલા સમજવા? 1. એકડે 1. આ પ્રશ્ન માત્ર -1 છે, -13 છે. પ્રશ્ન છે -13, પરંતુ એનો જ્યારે આપણે વ્યસ્ત કરવો હોય તો એની નીચે 1 સમજવું. તો જો આપણે એની નીચે 1 સમજીએ અને ઉલટાઈ જાય તો શું બને? તો એનો જવાબ આવી રીતનો આવશે, ધ્યાનથી સમજજો. -13 એની વ્યસ્ત સંખ્યા આવશે
આની નીચે 1 સમજવા, આની નીચે 1 સમજવા તો 1 ઉપર જાય અને -13 નીચે આવે, એટલે કે બાળકો આવો જવાબ આવે 1/-13. ધારો કે 4 હોય તો 1/4, ધારો કે 5 હોય તો 1/5. એમની વ્યસ્ત એ રીતે થાય. હવે -1 ની વ્યસ્ત તો -1/1 લખીશું. એટલે કહેવાનો અર્થ એ છે કે -1 અને 1 એ પોતે જ પોતાની વ્યસ્ત છે. તો આમાં લખાય છે વ્યસ્ત સંખ્યા કઈ? તો વ્યસ્ત સંખ્યા બરાબર -1. કોઈ બાળક -1/1 લખશે તો ખોટું નહીં પડે, પરંતુ એવું કહેવાય છે કે -1 અને 1 પોતે જ પોતાની વ્યસ્ત સંખ્યાઓ છે. હવે આ દાખલા તરફ જઈએ. આમાં વ્યસ્ત સંખ્યા કઈ આવશે? તો આમાં વ્યસ્ત સંખ્યા અંશ અને છેદ. તો અંશ અને છેદની રીતે જઈએ તો -13 નીચે 19 ઉપર, એટલે કે 19/-13. આની વ્યસ્ત સંખ્યા લખો તો આની વ્યસ્ત સંખ્યા થશે 5/1. બાળકો જ્યારે 5/1 લખીએ એની જગ્યાએ માત્ર 5 લખીએ તો પણ ચાલે. હવે આની વ્યસ્ત, હવે મેં હમણાં તમને કીધું ઘણીવાર એવા પણ દાખલા મૂકવામાં આવે છે જે તમને થોડા કન્ફ્યુઝ કરે, એની ગણતરી વધી જતી હોય છે. તો આ દાખલા માટે હું તમને પહેલા એવું સમજાવીશ કે આ રકમ પહેલા બરાબર સમજો. રકમનું એક બીજું સ્વરૂપ મેળવવું પડશે. હવે આ રકમને બીજા સ્વરૂપમાં લઈ જઈશું તો લખાશે એટલે કે આ રકમનું પહેલા સ્વરૂપ મેળવી લો. કયું સ્વરૂપ? તો પહેલાની ગણતરી કરી દઈએ. વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર થશે સીધો 5×15 માઈનસ માઈનસ પ્લસ છેદમાં 8×56. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો કે આ ગણતરી કર્યા બાદ હવે તમારે આનો આન્સર મેળવવાનો છે, આનો નહીં. તો જવાબ તમારો શું થશે? તો જવાબ તમારો થશે વ્યસ્ત સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, સંખ્યા ઉલટાઈ જશે, 56/15. અહીંયા માત્ર મેં ગણતરી જ કરી છે. ગણતરી વડે જે રકમ બીજી વાર મેળવીએ એના દ્વારા વ્યસ્ત સંખ્યા મેળવી છે. આમાં પણ એ જ વસ્તુ લાગુ પડશે. આની એકવાર ફરી બીજી રકમ આપણે મેળવી લઈશું. એટલે કે આની રકમ આ રીતે મળશે માઈનસ માઈનસ પ્લસ 2×1 એટલે કે 2/3. તો એની વ્યસ્ત સંખ્યા કઈ મેળવીશું? તો એની વ્યસ્ત સંખ્યા મળશે 3/2. તો બાળકો અહીંયા તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે વ્યસ્ત સંખ્યામાં આપણે નિશાનીને હાથ લગાવવાનો નથી, માત્ર સંખ્યાઓ જ ઉલટાવી જાય છે. અહીંયા હું તમને વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાનો આ રીતનો ટોપિક અહીંયા હું પૂરો કરું છું. મેં બોર્ડ ઉપર દર્શાવ્યા છે બધા દાખલાઓ તમે ફરી ગણો, ફરી રીફર કરો, નવી નવી રકમ બનાવીને ટ્રાય કરી જુઓ. આ બંને ટોપિકમાં આપેલી બંને વ્યાખ્યાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજે હું તમને એક હોમવર્ક આપવા માંગુ છું. મૌખિક હોમવર્ક છે. બાળકો તમે મોટા છો, થોડું ધ્યાન રાખજો, ધ્યાન દોરું છું તમારું. તમારે અત્યાર સુધીમાં થયેલી 3 વ્યાખ્યાઓને રીડ કરવાની છે, લર્ન કરવાની છે, તૈયાર કરવાની છે. બરાબર? તો એ 3 વ્યાખ્યાઓ કઈ કઈ છે? બહુ જ મહત્વની વ્યાખ્યા. પ્રથમ સમય સંખ્યા, બીજી વિરોધી સંખ્યા અને ત્રીજી વ્યસ્ત સંખ્યા. આ ત્રણેય વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે. જો મોઢે ના થાય તો 5 વાર લખીને તૈયાર કરો, કારણ કે બહુ અગત્યની વ્યાખ્યાઓ છે, પરીક્ષામાં પૂછાય છે. અહીંયા આ ટોપિકો સાથે હું તમારા આ મુદ્દાઓ પૂરા કરું છું. અહીં નેક્સ્ટ લેસનમાં આપણે બીજા મુદ્દાઓને આવરી લઈશું. ત્યાં સુધી બાળકો આ બધા જ ટોપિકને તમે રિવિઝન કરજો. ધન્યવાદ.